આ શિલારોહણનું બહુ મહત્ત્વ છે. સીતા માતાનું અપહરણ કરીને રાવણ લઈ ગયો હતો ત્યારે હનુમાનજી અને અંગદ ગયા હતા સંધિ માટે. બરાબર છે કે ભાઈ તું ત્યાં ખોટું કામ કર્યું છે તો મહેરબાની કરીને સીતાને વાપસ કરી દે તો આ યુદ્ધ થાય નહીં. હે ને? પણ રાવણ તો અહંકારી હતો, કંઈ માન્યો નહીં. તારે કહ્યું તારામાં આટલી બધી તાકાત હોય તો હું તને કહું છું રામના સમકાઈને આ તારી સભાની અંદર હું આ પગ મૂકી દઉં છું. હે? અને તારામાં તાકાત હોય તો મારા પગને તું ઉઠાવી દે. અને આ રાવણના બધા દરબારીઓ કેટલા હતા બધા બળવાનો એના પગને મથીને ગયા પણ તોય કોનાથી હલ્યો નહીં. હે ને? આ શિલાવણ ત્યારથી આ ભારતીય સંસ્કૃતિમાં શિલાવણ પતિ પત્નીને આ અંગદની માફક પ્રતિજ્ઞા લે છે. દુનિયા ગમે તે કહેશે, ના કરવાની વાતો કરશે, પણ આજે અમે અગ્નિની સાક્ષીએ બે વિભિન્ન આત્માઓ એક બન્યા છે. ગમે તેવા ખટપટિયા કરે, હે અમને તોડવાના જોડવાના આ બધા કરતા હોય કરતા રહે, એ બધા રાવણ વંશના કહેવાય છે. પણ અમે રામના વંશના છીએ તો અમે અંગદની માફક પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજે અગ્નિની સાક્ષીએ અમે પથ્થર પર ચટ્ટાન પર અમારા લગ્ન જીવનની પ્રતિજ્ઞા લઈએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિની અંદર, ગમે તેવી આપત્તિની અંદર, ગમે તેવા ખરાબ ષડયંત્રોની અંદર પણ અમે બે અડીખમ રહીશું અને ક્યારેય છૂટા પડીશું નહીં. એવી ભાવના સાથે બંને જણા પોતાનો જમણો પગ આ શિલા પર મૂકી દે. મંત્ર બોલો. ઓમ આરોહે